હલો દોસ્તો, નમસ્કાર. બધા કેમ છો? મજામાં છો? અત્યારે અમે ગયા હતા શિરાપુરમાં અને શિરાપુરથી વળતા આવતા અમને ખૂબ સરસ એક નજારા જોવા મળે છે. જોઈ શકો છો તમે અને અને જોઈ શકો છો આ છે આપણે વડા તલાવનો નજારો અને એનું આજુબાજુની ધરતી એકદમ જાણે લીલી છાદર ઓડી હોય એવું મિત્ર લાગી રહ્યું છે, બરાબર ને? અને જોઈ શકો છો અને ખૂબ રળિયામનો આપનો વડા તલાવ દેખાઈ રહ્યો છે મિત્ર, બરાબર? અને જોઈ શકો તમે કેટલું મસ્ત દેખાય છે, બરાબર? અને ફરતા ફરતા અમે નીકળી ગયા છીએ વડા તળાવની પાસે, બરાબર ને? હા, તમે જોઈ શકો નજારો કેટલો સરસ દેખાય છે, બરાબર? જોઈ શકો છો તમે મિત્રો, બરાબર? અને ખૂબ મજા આવી ગઈ મિત્ર જોવાની અમને, કેમ કે અમે બનાવી ગયા હતા શિવરાજપુર, બરાબર? અને શિવરાજપુરથી વળતા નજારો ખૂબ સરસ અમને ખૂબ સુંદર મિત્ર લાગ્યો, બરાબર? અને આ રીતે કંઈક એનો નજારો જોવા મળે છે મિત્ર અત્યારે, બરાબર? તમે જોઈ શકો છો અને જરૂરથી કોમેન્ટ કરજો આ તમને કેવું લાગે છે, બરાબર? અને ભાઈ ત્યાંથી ફરતા પાછા અમે વડા તળાવથી ચોકડીથી અમે સીધા પાવાગઢ ડાયરેક્ટ માંડી દીધી, બરાબર? અને એમ કરતાં 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 ટાઈમ કરી દીધો ખબર ના પડી મિત્ર, બરાબર? અમને અને આ જોઈ શકો છો આપણે વડા તળાવ પાવાગઢ રસ્તા પર, બરાબર? વડા તળાવ નીકળી ગયા એટલે પાવાગઢ રસ્તા પર ફરતા 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 અમે ખૂબ મોજ માણી અને વરસાદ ઝીમ 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 રીમ ઝીમ વરસાદ પડે અને ફરવાની મિત્ર મજા આવી જાય, બરાબર? અને જરૂરથી આ છીએ આપણે રાજશાહીનો કુતુબ મિનાર જેવું છે, બરાબર? જોઈ શકો છો તમે કેટલું મસ્ત દેખાય છે વાતાવરણ, બરાબર? ઓકે.